चलो जय લુઈ नमस्कार दोस्तों, प्रज्ञाचक्षु पुनर्वसन सेवा केंद्र की यूट्यूब चैनल पर आप सर्वेનું हार्दिक स्वागत તેમજ અભિવાદન કરીએ છીએ। दोस्तों, આજે સંસ્થા પરિષદમાં ભાવનાબેન શેખપાલ અને તેમનો પરિવાર પધાર્યો છે, ત્યારે આપણે સૌ તેમનું તાળીઓથી સ્વાગત કરશું। ભાવનાબેન ઘણા સમયથી સંસ્થા સાથે જોડાયેલા છે। અવારનવાર સંસ્થાને જ્યારે જ્યારે જરૂરિયાત હોય છે ત્યારે ભાવનાબેન દ્વારા સંસ્થાને મદદ પૂરી પાડવામાં આવે છે। આજે તેમના સસરા લવજીભાઈ શેખપાલની પુણ્યતિથિ છે, તે નિમિત્તે સંસ્થામાં રહેતા નેત્રહીન ભાઈ બહેનોને ભોજન કરાવવા માટે આવ્યા છે। ત્યારે આપણે સૌ કુદરતને પ્રાર્થના કરીએ કે કુદરત એ દિવ્ય આત્માને પોતાના સાનિધ્યમાં વસાવે અને ચોક્કસ આજે એ દિવ્ય આત્મા જ્યાં પણ ક્યાંય હશે ત્યાંથી ભાવનાબેન ઉપર અને તેમના પૂરા પરિવાર ઉપર પોતાના આશીષ વરસાવી રહ્યો હશે, કારણ કે એમની તિથિ નિમિત્તે આવું સરસ મજાનું સેવાકીય કાર્ય થઈ રહ્યું છે। ત્યારે ચોક્કસ દિવ્ય આત્મા જ્યાં પણ ક્યાંય હશે ત્યાંથી પોતાના આશીષ વરસાવી રહ્યો છે। આમાં આપણા જે જૂના ભાઈ બહેનો છે એમને બધાને ખબર હશે કે આજથી લગભગ 2 વર્ષ પહેલા આપણે ગીર સોમનાથ, જુનાગઢ ત્યાંનો પ્રવાસ કર્યો હતો આજના દિવસે। ત્યારે પણ એ પ્રવાસ પણ ભાવનાબેન તરફથી કરાવવામાં આવ્યો હતો એમના સસરાની પુણ્યતિથિ નિમિત્તે। તો દોસ્તો, આપ સર્વે જેમ જાણો છો તેમજ સંસ્થા નેત્રહીનોના સર્વાંગી પુનર્વસન અર્થે મોરબીના લક્ષ્મીનગર ગામ ખાતે છેલ્લા 12 વર્ષથી કાર્યરત છે। સંસ્થા દ્વારા મોરબીની અલગ અલગ ફેક્ટરીઓમાં નેત્રહીનો માટે રોજગાર શોધી તેમને રોજગાર પ્રદાન કરવામાં આવે છે। સંસ્થા તરફથી તેમને રહેવા જમવાની વ્યવસ્થા, કંપની ઉપર લેવા મૂકવાની વ્યવસ્થા, શક્ય હોય તેટલી મેડિકલ ટ્રીટમેન્ટ, ત્યારબાદ તેમના લગ્ન કરાવી આપીએ છીએ। લગ્ન કર્યા પછી રહેવા માટે એક રૂમ, રસોડું, સંડાસ, બાથરૂમનો ફ્લેટ આપવામાં આવે છે। આ તમામ સુવિધા નેત્રહીનોને નિઃશુલ્ક આપવામાં આવે છે। એમની પાસેથી સંસ્થા દ્વારા એક પણ પ્રકારનો ચાર્જ લેવામાં આવતો નથી। સંસ્થા હાલ 100% સમાજ ઉપર નિર્ભીત છે દોસ્તો। ત્યારે આ વિડીયોના માધ્યમથી આપ સર્વેને અપીલ કરીએ છીએ કે આપ પણ એક વખત સંસ્થા સાથે જોડાવ, સંસ્થાની મુલાકાત લ્યો અને નેત્રહીનોના સર્વાંગી પુનર્વસન અર્થે આપ પણ જોડાવ। સાથે સાથે જ નેત્રહીનો બહાર બધે ફેક્ટરીમાં કામ કરવા તો જાય જ છે, પણ સંસ્થાની અંદર રહીને જ વધુને વધુ નેત્રહીનોને રોજગાર પૂરો પાડી શકીએ એ માટે સંસ્થા દ્વારા ડિસ્પોઝેબલ ઉદ્યોગ છેલ્લા 10 મહિનાથી કાર્યરત કરવામાં આવ્યો છે, જેના માધ્યમથી હાલ 10 નેત્રહીનો પોતાનો રોજગાર મેળવી રહ્યા છે અને ભવિષ્યમાં વધુને વધુ નેત્રહીનોને આપણે રોજગાર પૂરો પાડી શકીએ સંસ્થાની અંદર રહીને એવી બધી વ્યવસ્થાઓ ઊભી કરવા જઈ રહ્યા છીએ। ત્યારે એ કાર્યને પૂરું કરવામાં પણ દાતાશ્રીનો અને સમાજનો સાથ સહકારની ખૂબ જ સંસ્થાને જરૂર છે। દોસ્તો, નેત્રહીનોના સર્વાંગી પુનર્વસનની સાથે સાથે સંસ્થા દ્વારા ડેઈલી પક્ષીઓને 15 કિલો ચણ, હોસ્પિટલમાં દર્દીઓને ફ્રૂટ અને બિસ્કિટ વિતરણ પણ કરવામાં આવે છે। સાથે સાથે જનજાગૃતિના નાના મોટા કાર્યક્રમો સંસ્થા દ્વારા પણ કરવામાં આવે છે। તો આવું સરસ મજાનું સેવાકીય યજ્ઞ આપણા મોરબીના આંગણે થઈ રહ્યો હોય ત્યારે આપ સર્વે પણ આ કાર્યની અંદર જોડાવ, આપનું કિંમતી અને અમૂલ્ય યોગદાન આપી આ સેવાના સત્કાર્યને આગળ લઈ જવામાં આપ પણ સહભાગી બનો એવી જ આજના દિવસે આપ સર્વેને વિનંતી કરીએ છીએ। દોસ્તો, ફરી ભાવનાબેનનો અને તેના પૂરા પરિવારનો સંસ્થા પરિવાર વતી હૃદયથી આભાર વ્યક્ત કરીએ છીએ। આપણે સૌ પ્રાર્થના કરીએ કે દિવ્ય આત્માને કુદરત પોતાના સાનિધ્યમાં વસાવે। જો આપ ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો, વિડીયોને લાઈક કરો, કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરી જણાવો કે સંસ્થા જે એક્ટિવિટી કરી રહી છે એ આપને કેવી લાગે છે અને વધુને વધુ વિડીયોને શેર કરો જેથી અન્ય લોકો સુધી પણ સંસ્થાની વાત પહોંચે। આજનું મેનુ છે દાળ પકવાન, સરસ મજાનું સ્વાદિષ્ટ મેનુ છે। તો ફરી મળશું નવા વિડીયો સાથે। ત્યાં સુધી કેમેરામેન પવન પરાણકર સાથે મને મયુર ગુજર અને રજા આપશો। આભાર, ધન્યવાદ।